ગુજરાતભરમાં ખેડૂતો માટે કમોસમી વરસાદ એક આફત બની તૂટ્યો હતો, જેના પગલે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં મોંઘા ભાવનું બિયારણ ખરીદી વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ઊભા પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જાણે ખેડૂતો પર કુદરત રૂઠ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને નુકસાનના બદલે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવે તે ખાલી 30 થી 35% રકમ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી. તેવામાં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખેડૂત દ્વારા મોંઘા બિયારણ સહિતના વિવિધ પાકો માટે જે ખેડૂતોએ લીધેલ લોન પણ માફ કરવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્ર આપી કરવામાં આવી હતી. આ સંદર્ભે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમે ઝઘડિયા તાલુકાના વતની છે. અમારા ઝઘડિયા તાલુકાની મય બધા પાક નિષ્ફળ થયેલા છે. હા, એમાં શેરડીનો અમારો મેઇન પાક છે ઝઘડિયા તાલુકામાં. અમે 7 મહિનાથી વરસાદ એક ધારો પડે છે. તેના મૂળિયા બી ખલાસ થઈ ગયા છે ને શેરી બધી ખલાસ થઈ ગઈ છે ને હજુ સુગર મિલો ચાલુ થઈ છે, પણ 2 મહિના લગીને હજુ ખેતરમાંથી શેરડી કાઢી શકે એવી શક્યતા નથી. તો અમને ખેતીની મય બી શેરડીની મય બી પાક ધિરાણ નુકસાનનું અમને આપે અને ખેડૂતોનું દેવું માફ કરે એવી નમ્ર વિનંતી છે. જય જવાન જય કિસાન. આજે જગતનો તાત એવો ખેડૂત આજે તકલીફમાં છે. આજે કમોસમી વરસાદ જ્યારે થયો છે અને આ ચાલુ વર્ષમાં વાવાઝોડું અને એવા અનેક એવા કુદરતી આફતો બની છે કે જેને લીધે આજે ખેડૂત દેવાદાર બન્યો છે અને ખૂબ જ આપણે કફોડી હાલતમાં છે. આજે એ પોતાની દિવાળી પણ સારી રીતના નથી કરી શક્યો. ત્યારે આજે અમે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક જે પણ ખેડૂતો છે એ બધા એક સાથે અહીં આવ્યા છે અને આ જે પણ એમની લોન છે, ક્રોપ લોનો છે, એ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે. જે રીતના કોંગ્રેસની સરકારે 78,000 કરોડ જેટલી લોનો માફ કરી હતી, ત્યારે આ ભાજપની સરકાર જે ઉદ્યોગપતિઓને જ આપણે છાવરે છે. આજે એમને અમે કહેવા માંગીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે આ જે ખેડૂતો આજે આટલી તકલીફમાં છે એમના પણ દેવા સંપૂર્ણ રીતે મુક્ત કરવામાં આવે એવી અમારી માંગણી છે. જય જવાન જય કિસાન. પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના સૂચનથી આજે હું સુલેમાન પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ તરફથી અને મારા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આ ખેડૂતોના હિત માટે આજે ન્યાયના હક માટે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ ગયેલા છે અને ભૂતકાળમાં પણ આપણે વારંવાર જોયું છે કે આવો ખેડૂત પર કોઈ તકલીફ આવે ત્યારે સરકાર એમનું સર્વે કરાવવા અધિકારીઓને મોકલી આપે છે અને પરિણામે ખેડૂતના હાથમાં કંઈ પણ આવતું નથી. અને ભૂતકાળમાં આપણે જોયેલું છે કે યુપીએ સરકારમાં મનમોહન સિંહની સરકાર હતી અને આપણું 78,000 રૂપિયા જેટલું દેવું ખેડૂતો 78,000 કરોડનું દેવું ખેડૂતોનું માફ કરેલું. તો આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આજે જ્યારે ખેડૂતની ઉપર આફત આવી પડેલી હોય ત્યારે વારંવાર મોટી વાતો કરતી આ સરકાર આ સમયે ખેડૂતોના પડખે આવે અને ખેડૂતને ન્યાય આપે. તમારું સર્વેની કામગીરી કરવાની કોઈ જરૂર નથી. 100% પાક નિષ્ફળ ગયેલો છે ત્યારે પ્રથમ તો તમે રાહત પેકેજ જાહેર કરો અને ખેડૂતોનું દેવું માફ કરો એવી આજે અમે આવેદનપત્ર વતી માંગ કરીએ છીએ.